નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિતના અંદર પ્રકરણ 1 ક્યાંથી જોવું એ જોવાનો આપણો પ્રયાસ હોય. દરેક વખતે આપણે કોઈ પણ વસ્તુના અંદર ગમે તે જગ્યાએથી જોતા હોય, કોઈ પણ એંગલથી. અમુક એવી વસ્તુઓ કે જે આપણે નીચે પડી હોય તો આપણે એને ક્યાંથી જોવાનો પ્રયત્ન કરીશું? ઉપરથી, બરાબર ને? અને કોઈક એવી વસ્તુઓ કે જે ગાડી છે, તો ગાડી કે બસ હોય તો આપણે એને કઈ જગ્યાએ જોવાનો પ્રયાસ કરીશું? બાજુથી અથવા તો સામે, બરાબર? એને કોઈ ઉપર ચડીને આપણે જોવાના નથી, બરાબર? અમુક એવી વસ્તુ કે જેને આપણે નીચેથી, પંખો જોઈ લો તો પંખાને તો આપણે ઉપરથી કે સામેથી જોવાના નથી, ક્યાંથી જોવાના? નીચેથી. તો દરેક વખતે અલગ અલગ જગ્યાએથી આપણે સામેથી, ઉપરથી, બાજુથી આ રીતે આપણે જોતા હોઈએ છીએ. અહીંયા આપણે પહેલો આપણો સ્પષ્ટ સંકેત હોવો જોઈએ કે ક્યાંથી તમે જોવો છો. કોઈ પણ વસ્તુ છે તો એને આપણે કઈ જગ્યાએથી જોવો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીંયા પ્રકરણના અંદર આપણે દરેક મુદ્દાને થોડી ઉપર સુધી છણાવટ કરીશું, જેથી કરીને તમને ખબર પડે. ઘણા બાળકોને મેં ચોપડા તપાસ્યા કરીને ચોપડી જોઈ તો એના અંદર જો ઉપરથી સામેથી દોરવાની જગ્યાએ ઉપરથી દોરતી જુઓ, ઉપરથી દોરવાની જગ્યાએ સામેથી દોર્યો તો એમને સ્પષ્ટતા નહીં કે ક્યાંથી જોવું, બરાબર ને? ત્યારે જે ઉંદર ખોટું લખતા હોય તો અહીંયા આપણે તેના સ્પષ્ટતા કરી દઈએ. તો અહીંયા એક ગાડીનું ચિત્ર આપેલું જોયું, તમને દેખાતું છે. તમારો પાના નંબર 1 કાઢો તો તમને એના પર જોવા મળશે. તો ગાડીનું ચિત્ર જે દેખાય મિત્રો, તો એ કઈ જગ્યાએથી? આ જ ગાડીનું ચિત્ર દોરેલું. આ રીતનું ગાડીનું ચિત્ર, આવું ચિત્ર. તો આ ગાડીનું ચિત્ર તમને ક્યાંથી જોવા મળે? બરોબર, આ ગાડીનું જે ચિત્ર છે એ તમે ક્યાંથી દેખાય? તમને ઉપરથી આવું દેખાશે, બાજુથી દેખાશે, નીચેથી દેખાશે કે સામેથી દેખાશે? તો તમને જવાબ તરત જ યાદ આવશે કે ના, આવું તો સામેથી કે બાજુથી કે નીચેથી કશું દેખાતું નથી. આ ક્યાંથી દેખાશે? ઉપર. તો તમે જવાબ લખી શકો કે ભાઈ આ છે કઈ જગ્યાએથી દેખાશે? તો ઉપરથી જોવું પડશે. આને ક્યાંથી જોવું પડશે? ઉપરથી. એવી રીતે બીજા નંબરનું ચિત્ર આપેલું હોય એ જોશો તો તમને ખબર પડી જાય કે આવું ચિત્ર કઈ જગ્યાએથી દેખાશે? સામેથી તો ના દેખાય, તો ક્યાંથી દેખાશે આવું ચિત્ર? બાજુથી. તો ટેબલનું ચિત્ર આવી જાય આપેલું, તો ટેબલ આપણી સામે બાજુમાં કઈ જગ્યાએ? તો તમને ખબર પડી જાય ટેબલ આવી ગયું હોય, તમે બેઠા હોય જ્યારે કોઈ શિક્ષક તમને ભણાવતા હોય ત્યારે, તો તમારું જે ટેબલ હોય, ટેબલ તમારી સામે આ પ્રકારનું દેખાતું હોય છે. તો એ કઈ જગ્યાએથી જોવો? તમે સામેથી જોવો. ટેબલને ક્યાંથી જોવો? સામે. આવું ટેબલ ઉપરનો ભાગ જોવો હોય તો તમે જોતા હોય તો કઈ જગ્યાએથી દેખાશે? ઉપર, બરાબર? તો અહીંયા સ્પષ્ટતા તમારી ઉપરથી દેખાય, સામેથી દેખાય, બાજુથી દેખાય, કઈ બાજુથી દેખાય એ સ્પષ્ટતા. તો તમારે અહીંયા ચિત્રો કેટલાક આપેલા તો એ કઈ જગ્યાએથી દેખાય એ તમારે નોંધ કરવાની. જો અહીંયા આ ઉપરનું ચિત્ર આપેલું તો આ બાજુથી આવું દેખાશે, જ્યારે ઉપરથી કેવું રીતે દેખાશે? ખાલી ઉપરનું ઢાંકણા. ચપ્પલ આ બાજુથી આવી રીતે દેખાશે, જ્યારે ઉપરથી કેવી રીતે દેખાશે? આ પ્રકારે. અહીંયા એક સ્ટાર જેવું, દડા જેવું, તો એ દડાનું ઉપરનું જે કોઈ ફળનું ચિત્ર હોય અથવા તો ગમે તે કોઈ પણ હોય તો એ બાજુથી આ રીતે પ્રકાર દેખાય છે, જ્યારે ઉપરથી કેવું દેખાય છે? કોઈ ફળ છે તો આ રીતે. બારી તો જ્યારે બાજુથી આ રીતે, જ્યારે સામેથી જોવા જશો અથવા તો ઉપરથી જોવા જશો, ઉપરથી નહીં સોરી સામેથી, બાજુથી અથવા તો ઉપરથી જોવા જશો ત્યારે આવું ચિત્ર દેખાશે. એના પછી મહાવરાનો જે સમય આપેલો એના અંદર એક બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરે છે. આ બિલાડી તમે જોઈ શકો વર્ગખંડના અંદર ડોક્યું કરી રહી. શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો. અહીંયા શિક્ષક કઈ જગ્યાએ તમને ખબર પડશે? તો ભાઈ કે આ બધા જે બાળકો બેઠેલા છે, શિક્ષક અહીંયા છે. ધેટ સિમ્પલ, એકદમ સાદું સરળ. અહીંયા ચિત્રો આપેલા એને તમારે જોવાનું કઈ જગ્યાએથી જોઈ શકાય. આવું ચિત્ર જ્યારે સીડીનું જોવો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે અહીંયા ક્યાંથી જોવાય. તો તમે તરત કહી શકશો કે સાહેબ આ બાજુથી દેખાય, સામેથી કે ઉપરથી દેખાતી નથી. આ સીડીનું તમે જોઈ શકો છો કે ભાઈ સાહેબ આ સામેથી દેખાય. ટેબલ તો કે છે ઉપરથી, ખુરશી તો કે બાજુથી, પેન્સિલ તો કે અહીંયા પાછળથી ના આવે. શું આવશે? ઉપરથી. પેન્સિલ તો ઉપરથી અથવા તો નીચેથી જોવું પડે તો આ રીતે દેખાય. અહીંયા બસ તો કે ભાઈ સાહેબ બાજુથી. હવે તમને અહીંયા ક નંબરમાં આપ્યું કેટલીક વસ્તુનો મથાળાના ચિત્ર દોરો અને તમારા મિત્રો જે વસ્તુ કઈ છે તે અનુમાન કરો. તમારે કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્ર દોરવાના. તો ભાઈ તમને કોઈ એવી કોઈ વસ્તુ દોરો કે જેનું મથાળાનું ચિત્ર હું તમને એ દોરું, તમારે એવી કોઈ પણ ચિત્ર તમે દોરી શકો, બરાબર? જેનો ઉપરનું મથાળા એટલે ઉપરથી દોરવાની. અને એ પછી કેવી દેખાય તમારે કહેવાનું ભાઈ આ કઈ ચીજ વસ્તુ
ચાલો આ કઈ ચીજ વસ્તુ, તો તમારા મિત્રને કહેવાનું કે ભાઈ આ કઈ વસ્તુ દોરીએ, તમે મને કહો. તો તમે જે દોરી છે તમારા મગજમાં છે, પણ તમારા મિત્રને જોશે એટલે ખબર છે. કોણ તો કહેશે ટેબલ, કોણ તો કહેશે મોબાઈલ. તો અહીંયા ટેબલ થોડું મોટું દોરેલું હોય, પણ આ મોબાઈલ ની અંદર કેવું દોરેલો ના. પછી આવી તમે કોઈ પણ બીજી પણ વસ્તુ તમે આવી રીતે દોરી શકો, બરોબર. તો આવી તમારે 5 જેવી વસ્તુ દોરવાની અને તમારા મિત્રને કહેવાનું કે તમે અનુમાન કરો. એના પછી અહીંયા રંગોળીની મસ્ત પેટર્ન બનાવી. તો અહીંયા બે પેટર્ન તો બાજુમાં આવેલી, એટલે એવું નહીં કે આની આ પેટર્ન અહીંયા દોરવાની. તમે કોઈ પણ તમારી જાતે રંગોળી બનાવી શકો, અને એ રંગોળી બનાવો એ તમારે અહીંયા સરસ મજાનું કલરિંગ ભાત પૂરવાની, બરોબર. અહીંયા જો રંગોળી બી આપેલી એ પ્રકારની બે રંગોળી તમારે બનાવવાની. એના પછી પાના નંબર 4 ઉપર જુઓ તો તમારી જાતે બીજી ભાત બનાવવાની. તો અહીંયા જો ભાત આપેલી છે કેટલી. હવે તમારે અહીંયા શું કે બિંદુઓની ગોઠવણી આકારને જેવા બીજા આકારો દોરો. જુઓ કે કેટલાક આકારો લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં નથી. તો અહીંયા તમારે આવા આકારો તમારે અહીંયા બનાવો, અલગ આકાર આવા એટલે કે સેમ ટુ સેમ એના એ આકારો બનાવવા અહીંયા ફરજિયાત નહીં. તમે કોઈ અલગ આકાર પણ વિચારી અને બનાવી શકો. એવું નહીં કે એક આ આકાર આપે એના એક આકાર આપણે બનાવીએ. તમે કોઈ પણ તમને અનુકૂળ લાગે એવો આકાર તમે બનાવી શકો. એના પછી તમારી પોતાની ડિઝાઇનને આકારો દોરવા માટે નીચેના બિંદુઓનો ગોઠવણીનો ઉપયોગ કરો. તો આ બિંદુ આપેલા અને બિંદુઓની ગોઠવણીનો ઉપયોગ કરી અને તમારી જાતે તમને ગમે એવી પેટર્ન સરસ મજાની કેટલીક આપણે પેટર્ન દોરી શકો, અથવા તો બિંદુઓની ગોઠવણી કરી અને આકારો તમે બીજા દોરી શકો. અહીંયા ચોખ્ખું લખેલું કે ચોરસ અને લંબચોરસ બનાવવા માટેની આકૃતિ પૂર્ણ કરવાની. આના અંદર ચોરસ અને લંબચોરસ જ બનાવવાનું, કોઈને ત્રિકોણ બનાવવાનું નથી. અડધું આપેલું તો અડધું પૂરું કરવાનું, અહીંયા આ રીતે પૂરું કરવાનું, બરાબર. અહીંયા ચોરસ ને લંબચોરસ સિવાય બીજો કોઈ આકાર બનશે નહીં. કોઈ ત્રિકોણ મહેરબાની કરીને બનાવવાનું નથી. એના પછી નીચે આપેલો હોય તો બિંદુઓની ગોઠવણી કરી અને નીચેની ચિત્રો દોરવાના. તો પતંગ, પાંદડું, ફૂલ, હોડી, તારો, માટલું, અહીંયા બિંદુ સિવાય કોઈ પણ જગ્યાએ તમારે જોડવાનું નહીં. બિંદુને જોડીને જ તમારે અહીંયા કોઈ વસ્તુ બનાવવાની. બિંદુ જો સાઈડમાં રહેતો હોય તમે દોરી નાખશો તો તમને જવાબનો એનો સાચો માર્ક્સ મળશે નહીં. એ તમારો જવાબ કેવો પડશે? ખોટો. એટલા માટે મિત્રો અહીંયા બિંદુઓને જોડી અને સરસ મજાની રીતે સારા સારા આકારો બનાવી શકાય એ તમે જાતે બનાવવાની કોશિશ કરવાની, બરાબર. હવે અહીંયા એક ચિત્રકારી વાર્તા આપીએ કે અહીંયા એક ચિત્ર બનાવવાનું હોય. એક પેન્ટરને કીધું ભાઈ તારું ચિત્ર હું સરસ મજાનું બનાવી આપું. તો કે મને બનાવી આપો. એક છોકરી કે મને બનાવી આપો. તો એ ચિત્ર શું કરે? એ ચિત્ર આખું બનાવતો એ ચિત્ર કેવું બનાવશે? અડધું ચિત્ર બનાવશે. કેવું ચિત્ર બનાવશે? અડધું. અને બીજું શું કે છે? તો અડધું ચિત્ર બનાવે એટલે વસ્તુ પેલી છોકરીને આપે એટલે કે ભાઈ તમે આ ચિત્ર તો અડધું બનાવી. પેલા કે ના મારે 200 રૂપિયા મને આપી દે. એટલે કે તમે તો ચિત્ર તો અડધું બનાવી દીધું, હું કેવી રીતે તમને 200 રૂપિયા આપું? તો કે એક મિનિટ ઉભી રહે. તો કે 250 લાય. 250 લઈ અને આ રીતે 250 બાજુ રાખી અને બતાવો. જો ચિત્ર પૂરું થઈ ગયું તો તમે અડધું ચિત્ર દોરીને જયારે બાજુ 250 રાખો એટલે આના ચિત્રનો પ્રતિબિંબ તેના અંદર દેખાય. એટલે એ ચિત્ર કેવું થઈ જાય? આખું બનાવી જાય, બરાબર. અમુક એવા ચિત્ર કે જેના એક બાજુ અડધું રાખો અને અડધું દોરેલું ના હોય તો એ ચિત્ર કેવું બની જશે? આખું બની જાય. પેલા જેવું સામે દેખાશે. તો જયારે ચિત્રકાર એને આવી રીતે બતાવે તો કે બરોબર. એના પછી એ છોકરી શું કરે? 100 ની નોટ આપે. એટલે કે આ તો અડધા જ પૈસા, આ તો પૂરા પૈસામાં ના. તો શું કરે? એ પણ 100 ની નોટ મૂકે, અહીંયા 100 ની નોટ મૂકી અને બાજુની અંદર 250 રાખે અને કે જો એક આ 100 રૂપિયા ને એક આ 100 રૂપિયા, 200 રૂપિયા તારા થઈ ગયા. એટલે આ રીતે એક સરસ મજાની એક વાર્તા ટુકડી આપી. એ તમે વાંચો મિત્રો, બહુ મજા આવે એવી વાર્તા. અને એ જ પ્રકારે અહીંયા જ આકારો આપેલા એ આકારો અડધા ચિત્રો જ આપેલા તમારા અરીસામાં જોવાના અને એ પ્રકારે આખા ચિત્રો તમારે દોરવાની કોશિશ કરવાની, બરાબર ને. અહીંયા જુઓ. હવે અહીંયા એવી પણ એવું અમુક એવા પણ ચિત્રો આવી કે જેનો બીજો ભાગ ન દોરી શકો. અમુક એવા ચિત્રો હોય કે જેનો અડધો ભાગ દોર્યો હોય તો બાજુ બીજો ભાગ એના જેવો દેખાતો હોય પણ બીજો ભાગ એવો ના આવતો હોય. જેવી રીતે આપણે કપ લઈએ તો કપને આપણે અડધો આ રીતે રાખશો તો બાજુની અંદર અહીંયા જે હેન્ડલ આપવું જોઈએ હેન્ડલ આવશે નહીં. માટે આ ચિત્ર દોરી શકાય નહીં. અહીંયા જે પેન્ટરની જે પ્રવૃત્તિ હતી એનો ઉપયોગ થશે નહીં, બરોબર ને. તો આપણે એવા કયા ચિત્રો કે જેનો પેન્ટરની પ્રવૃત્તિ જે પ્રવૃત્તિ એનો બીજી વાર ઉપયોગ ન થઈ શકે, એટલે કે એને જે અરીસો રાખી અને એ ચિત્ર પૂરું ન થઈ શકે એવા ચિત્રો અહીંયા દોરવાના. તો અડધા બાકી રાખેલું ખુલ્લું એ બાકી નહીં રાખવાનું. અહીંયા તમારે એવા ચિત્રો દોરવાના કે જો પેન્ટર પોતે ચિત્ર
બીજું અરીસો રાખે તો પણ એને બાજુ એવું ને એવું ચિત્ર મળતું નથી. જો અહીંયા કપનું દોરી હોય, કપ દોરી આપણે સામાન્ય રીતે કપ, આ કપ દોર્યો અને કપનું હેન્ડલ, એટલે હવે તમે અડધું ચિત્ર દોર્યું, આ અડધું ચિત્ર દોરેલું હોય તો હવે આ અડધું ચિત્ર દોરેલું હોય અને આ બાજુ ચિત્ર હેન્ડલ આપવું જોઈએ તો આ બાજુ તમે અરીસો રાખશો તો તમને હેન્ડલ દેખાશે નહીં, પરંતુ હકીકતમાં આપણે હેન્ડલ આપવું જોઈએ. તો આપણે આવા પ્રકારના ચિત્રો તમે અહીંયા દોરી શકો, જેટલા તમને ફાવે એટલા દોરવાનું, બરાબર. બીજું અહીંયા આપેલું કે દર્પણનો અડધો ભાગ, તમે અહીંયા જોવાનું કે જેના અંદર તમે દર્પણના અંદર લીટી આપેલી એટલે દર્પણ રાખવાનું અરીસો, અને જોવાનું કે દર્પણનો આ ઉપર આ બાજુ ભાગ છે એવો આ બાજુ દેખાય, જો દેખાતો હોય તો હા, ના દેખાતો હોય તો ના, બરાબર ને. એ રીતે તમારે અહીંયા બધું ચેક કરવાનું, લખવાનું તો ભાઈ અહીંયા જુઓ આ લીટી આપેલી એના પર અડધા ઉપર અરીસો રાખો, લીટી ઉપર જ અરીસો રાખવાનો, અને જોવાનું આ બાજુ જે દેખાય અરીસામાં જે ભાગ એ અહીંયા દોરેલો હોય તો તમારે હા લખવાનું. જો દોરેલો ના હોય એના અહીંયા જુઓ આ દોરેલો દેખાય, અહીંયા રાખશો ભાગ તો આવડો આવડો મોટો દેખાય, પણ અહીંયા તો કેવો નાનો, માટે એ ભાગ કહેવાશે નહીં, તો એ માટે એના અંદર શું લખવાનું ના. બીજા એવા કેટલાક ચિત્રો દોરવા તમારા જાતે અને તમારા મિત્રને કહેવાનું કે ભાઈ અહીંયા જો આનો અડધો ભાગ દેખાય નહીં દેખાતો, એ ચેક કરવાનું અને હા ને જવાબ લખવાનો. એના પછી ટપકાવાળી રેખાનું બરોબર એવી રીતે કાપવાનું કે જેના અડધા ભાગ થઈ શકે, ના થતો હોય એને કાપવાનું નહીં. અમુક જણે તો બધો વચ્ચે ટક 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 કરી અને ટપકા કરી દે છે, એ ટપકા એ રીતે નહીં કરવાનું. બીજું શાના અંદર કરવાનું કે જેના બે ભાગ થતા હોય, એટલે કે તમે અરીસો લઈને બેસશો અને જો કોસકો હોય તો કોસકાના અંદર તમે અહીંયા અડધો રાખશો તો આનો આ ભાગ પૂરો થાય ને, અહીંયા પાછળ આપેલો જે ભાગ છે એ અહીંયા અરીસામાં દેખાતો હોય એવો ને એવો, તો જ અહીંયા તમારે ટપકું કરી દોરવાનું, બાકી દોરવાનું નથી, બરાબર. અમુક ઘણી એવી વસ્તુ જેના બે ભાગ થતા નહીં, છત્રીના અંદર બે ભાગ નહીં થાય, કારણ કે આપણે આ અડધો રાખશો અહીંયા કાચ અરીસો તો આ બાજુ એની હેન્ડલ તો આ બાજુ હેન્ડલ દેખાશે, છત્રીનું એક જ હેન્ડલ આવે, બે હેન્ડલ આવી ના આવી તો એ તો તમને ખબર પડી છે કે એના અંદર ભાગ પડશે નહીં. એ રીતે તમારે અહીંયા ભાગ એના પાડવાના, તમારે આવી રીતે ટૂંક રેખા દોરી અને એના ભાગ બતાવવાના કે કઈ જગ્યાએ બે ભાગ થઈ જશે. એના પછી અક્ષરોનું અનુમાન આવે તો અહીંયા અડધા અક્ષર આપી લે, અડધા વાળી નોખે તો એ તમારે અક્ષરો દોરવાના. જો અહીંયા એક છે તો એ જ આવી જ આપી દો. આટલો અડધો જ આકાર આલેલો, તો હવે તમારે અડધા આકારમાંથી તમારે ખબર પડવાની કે આ કયો આકાર, તો તમારે આ બાજુ જેટલો આકાર એટલો આ બાજુ આકાર દોરવાનો, એટલે તમને ખબર પડશે કે આ કયો આકાર દોરેલો. હવે તમને ખબર પડી જાય કે સાહેબ આ એચ દોરેલો છે, એ રીતે તમારે અહીંયા આકાર અડધા દોરેલા એના આકાર પૂરા કરવાના અને પછી તમારે ખબર પડવાનું કયો અક્ષર લખેલો, બરોબર. એના પછી મોહરું બનાવવાનું. હવે ખાસ અગત્યનું મોહરું બનાવવાનું. આપણે અગાઉના ધોરણના અંદર તમે જોયું છે મોહરો બનાવતા તમે ચૂડો ઘણા પેલા બીજાના અંદર તમે જોયું હોય તો થોડું ઘણું મોહરું બનાવતા તમે કદાચ શીખ્યા હોય, ના શીખ્યા હોય તો અહીંયા પણ આપેલું હોય એ પ્રમાણે પગથિયાને અનુસરી પહેલા તો શું કરવાનું, એક કાગળ લેવાનું અને એના અંદર અડધું દોરવાનું ચિત્ર, બિલાડી હોય તો બિલાડીનું અડધું ચિત્ર તમે દોરી અને પછી એને એ પ્રમાણે એને દોરી અને એના કાતરથી કાપી નાખવાનું અને પછી બાજુનો બીજો ભાગ પણ તમે એ રીતે ડ્રો કરી દેવાનો. એક ભાગ અડધો દોર્યો હશે એના પરથી બીજો ભાગ પણ કપાઈ જશે અને એથી કરીને મોહરો તૈયાર થશે. અહીંયા 3 મોહરો આપેલો નીચે, એ મોહરો તમારે બનાવવાનો. બીજો એક્સ્ટ્રા તમને મોહરો આવડી તો તમે બનાવી અને એના મને ફોટા પાડીને મને મેકલમાં નાખવાનું, બરાબર. અહીંયા આજે આપણે પહેલો પાઠ ત્યાંથી જોવું કે અહીંયા પૂર્ણ થાય, બરાબર. અને હવે પછી નેક્સ્ટ વિડીયોના અંદર બીજો પાઠ આપણે સંખ્યાઓની ગમત એ આપણે હવે પછીના લેક્ચર અંદર આપણે જોઈશું. આ પહેલા પાઠના અંદર કોઈને કશી ખબર ના પડી હોય તો તમે મને કોઈ ફોન દ્વારા સંપર્ક કરી અને તમે મને કહી શકો કે અહીંયા ખબર પડતી નથી. હું થોડું ઝડપી હેડ્યું પણ તમારે કશી ખબર ના પડે તો તમે મને ફોન દ્વારા સંપર્ક કરી એને પૂછી શકો, બરાબર. પણ ખાસ મિત્રો પહેલું પ્રકરણ અહીંયા ચાલી ગયું હોય તો તમારા ચોપડાના અંદર ચોપડીના અંદર લખેલું હોવું જોઈએ. અહીંયા તો કદાચ સમય પડે એ પ્રમાણે હું વિડીયો બનાવતો રહીશ અને તમને આગળ વિડીયો તમને પહોંચાડતો રહીશ. નમસ્તે.